સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારા માટે લઈને આવી છું ડિટોક્સ ડ્રિંક. સો સૌપ્રથમ એના માટે છે એ આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ની જરૂર પડશે. તો સૌપ્રથમ આમળા છે, હળદર છે, લીલો લીમડો છે, એક ઓરેન્જ છે, આદુનો ટુકડો અને તુલસીના પત્તા છે મેં અહીં લીધેલા છે. તો આપણે ડ્રિંક્સ બનાવવાની છે શરૂઆત કરી. તો સૌપ્રથમ છે એક મિક્સર જારમાં હું અહીં આમળા છે મેં રફલી ચોપ કરેલા છે એને હું એડ કરું છું. જે વિટામિન સીથી છે એ ભરપૂર છે અને તે આપણા શરીરના કોષોને છે ખરાબ કોષોને મારવામાં મદદ કરે છે. આ હળદર છે એ હું લઉં છું. તે આપણે ડાયજેશન સિસ્ટમને છે ઇમ્પ્રૂવ કરે છે. અને ઓરેન્જ છે એમાં તો વિટામિન સી છે એ પણ ભરપૂર માત્રામાં હોય છે. અને ત્યાર પછી આ મેં લીલો લીમડો છે, મીઠો લીમડો એ મેં લીધેલો છે. તે હેર ગ્રોથમાં છે એ આપણે મદદ કરે છે. અને આદુનો ટુકડો અને તુલસીના પત્તા તેને મેં લીધેલા છે અને હું એડ કરી દઉં છું. તો આ ડિટોક્સ ડ્રિંક છે એ આપણા શરીરમાં ખરાબ ટોક્સિન છે અને ઇમ્પ્યોરિટીઝને છે એ બહાર કાઢવાનું છે એ કામ કરે છે. તો વિન્ટર સિઝનમાં છે આ ડ્રિંક્સ જરૂરથી લેવું જોઈએ અને દિવસમાં એક વખત છે એ કન્ઝ્યુમ કરવું જોઈએ. હવે તેની અંદર છે એ હું અરાઉન્ડ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આને મિક્સર જારમાં છે હું બ્લેન્ડ કરી લઉં છું. અને ત્યાર પછી છે આપણું આ ડિટોક્સ ડ્રિંક છે એ તૈયાર છે. હું અહીં આમાં મધ છે એ એડ નથી કરતી. જો તમારે કરવું હોય તો આ સ્ટેજે તમે કરી શકો છો. અને આપણે લીલો લીમડો અને તુલસીના પત્તા નાખ્યા છે એના હિસાબે છે એ આમળાની સેજ જે તુરાસનો જે સ્વાદ આવે છે એ બિલકુલ જતો રહે છે અને ખૂબ જ સરસ છે. એ કન્ઝ્યુમ કરવામાં મજા આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણું ડિટોક્સ ડ્રિંક છે એ ખૂબ જ સરસ રીતે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. અને આ સિઝનમાં વિન્ટર સિઝનમાં છે એ આપણે ચોક્કસથી દરરોજ એક વખત છે એ કન્ઝ્યુમ કરવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરજો ડિટોક્સ ડ્રિંક.